વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છે એકદમ હેલ્ધી, ફટાફટ બની જાય અને વેઇટ લોસ કરવામાં એકદમ ઉપયોગી એવી સરસ મજાની આપણે ચણાચોળની ભેળ બનાવવાના છીએ. તો એના માટે આપણે આ દરેક વસ્તુઓને યુઝ કરી અને આપણે બનાવવાના છીએ. આ ચણાચોળની ભેળ તમે એક વખત બનાવજો. એક વખત જો તમે બનાવશો તો તમને વારે વારે બનાવીને ખાવાની ઈચ્છા થશે. એવી સરસ મજાની ભેળ આપણી બનીને તૈયાર થાય છે. તો એના માટે આપણે ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે. એ ઇન્ગ્રીડિયન્ટ્સ હું તમને બતાવી લઉં છું. હવે આપણે એક વાટકીનું માપ આમાં સેટ કરી લેવાનું છે. સૌથી પહેલાં તો આપણે મોટી વાટકી ભરી અને ચણાચોળ લીધેલા છે. દાબેલા જે ચણા આવે છે લેવાના છે. તમે કેટલા વ્યક્તિ માટે બનાવો છો એ પ્રમાણે તમારે મટીરિયલ લેવાનું છે. અહીંયા મેં જે બનાવી છે 3 વ્યક્તિના માપથી બનાવેલી છે. અડધી વાટકી આપણે ચણાની જે દાળ આવે છે એ, અડધી વાટકી રતલામી સેવ, અડધી વાટકી આલુ સેવ, અડધી વાટકી આપણે આવી ફાડા સિંગ આવે છે શેકેલી સિંગ એ લીધેલી છે ફોતરા વગરની. હવે એની અંદર આપણે એક ફ્રેન્કીનો મસાલો લીધેલો છે અને ચણાચોળમાં આપણે જે નાખતા હોઈએ છીએ એ મસાલો, શેકેલા જીરાનો પાવડર લીધેલો છે, ચોપટી જેવો આપણે કારા મરીનો પાવડર લીધેલો છે, અડધી ચમચી જેવો ચાટ મસાલો લીધેલો છે, અહીંયા મેં મરચું પાવડર લીધેલો છે અડધી ચમચી, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને એક લીંબુનો રસ લઈ લેવાનો છે. અને વેજીટેબલ્સની અંદર મેં અહીંયા કાચી કેરીના આવી રીતે ટુકડા કરીને લીધેલા છે. દરેક વેજીટેબલ્સના આપણે આવા ટુકડા કરી લેવાના છે. ગાજર અને કાકડી, હજી ડુંગળી અને ટામેટું પણ આપણે આમાં એડ કરવાનું છે. આ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે સરસ ભેળ બનાવવાના છીએ. તો હવે આપણી પાસે જો આવું ચોપર હોય, તમારી પાસે જે પણ અવેલેબલ હોય એવું સરસ ચોપર લઈ અને એની અંદર બધા જ વેજીટેબલ્સને એડ કરી લેવાના છે અને એકદમ બારીક બારીક એને કટ કરી લેવાના છે. જો તમને આવા મોટા પીસ ભાવતા હોય તો તમે લઈ શકો છો, પણ એકદમ નાના પીસ કરશો તો એનાથી બધું મિક્સિંગ સરસ થઈ જશે અને ખાવાની પણ મજા આવશે અને ચાવવામાં પણ તમને જરાય વાર નહીં લાગે. તો બધી જ વસ્તુ ચોપરમાં મૂકી અને આપણે આવી રીતે ચોપ કરી લેવાની છે. તો એકદમ ઝીણું ચોપ થઈ જાય પછી આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે. તો તમે જોઈ શકો છો, તમે એકદમ ઝીણું ઝીણું કાપીને પણ લઈ શકો છો, તમે ખમણીથી ખમણીને પણ લઈ શકો છો. તમને જેમ ભાવે એ પ્રમાણે આને લઈ લેવાનું છે. તો વેજીટેબલ્સ આપણા ચોપ થઈ ગયા છે. ઢાંકણ ખોલી અને આપણે જોઈ લઈશું. હવે એક મોટો સર્વિંગ બાઉલ લેવાનો છે. બાઉલ થોડોક મોટો જ લેવાનો છે જેથી કરીને આપણે મિક્સિંગ કરતાં સરખું ફાવે. બધા જ વેજીટેબલ્સ આપણે આમાં એડ કરી દીધેલા છે. હવે ડુંગળી અને ટામેટું આમાં એડ કરી લેવાના છે અને એને પણ સરસ ઝીણા ઝીણા ચોપ કરી લેવાના છે. આપણે ક્યારેક ગાર્ડનમાં ગયા હોય, પિકનિકમાં કે એમાં જવું હોય ત્યારે આ વસ્તુ બનાવીને ખાવાની મજા આવતી હોય છે. અને આ એકદમ ચટપટી લાગે છે અને નાના બાળકોથી લઈને મોટાને બધાને આ ભેળ ભાવતી હોય છે. અને તમે ડાયટ કરતા હોય તો એની અંદર તો બેસ્ટમાં બેસ્ટ આનું રિઝલ્ટ મળતું હોય છે. એ બધા જ વેજીટેબલ્સ બાઉલમાં આપણા એડ થઈ ગયા છે અને સરસ મિક્સ કરી લઈશું. અને આપણે જે બધા જ બેઝિક મસાલા લીધેલા છે અને 1 બાય 1 આમાં એડ કરતા જઈશું. મસાલા આપણે આ ટેસ્ટ પ્રમાણે બરાબર જ લીધેલા છે, પણ તમને કોઈ ના ભાવતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો, વધારે કે ઓછા લઈ શકાય. પણ આ જો માપથી તમે બનાવશો તો તમારી ભેળ પરફેક્ટ જ બનવાની છે. હવે આપણે એમાં સિંગ એડ કરવાની છે. 2 જાતની આપણે સેવ એડ કરી લઈશું. હજી તમને મમરાનો ચેવડો કે આમાં ભાવતો હોય ચવાણું તો તમે એડ કરી શકો છો. અને લાસ્ટમાં આપણે ચણાચોળ એડ કરી દઈશું અને લીલા ધાણા આપણે ઉપરથી એડ કરવાના છીએ. અને તમને જો લીલું મરચું ભાવતું હોય તો ઝીણા ઝીણા એકદમ ટુકડા કરીને લીલો મરચો તીખાસ માટે
એડ કરી શકો છો, પણ બાળકોને ખાવાની હોય એટલે આપણે આમાં લીલા મરચાંનો ઉપયોગ નથી કરેલો. હવે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે. આપણે પિકનિકમાં જવાનું હોય ત્યારે બધી વસ્તુ સાથે લઈ જઈ અને એક ડબ્બા જેવું લઈ જવાનું મોટું, તેની અંદર મિક્સ કરી અને સરસ બનાવી શકાય છે. હવે ભેળનો એકદમ ચટપટો અને બાળકોને ભાવે એવો ટેસ્ટ બનાવવા માટે આપણે થોડોક ટોમેટો કેચઅપ એડ કરેલો છે. ટોમેટો કેચઅપ એકદમ ઓપ્શનલ છે, એડ કરવાનો જ નથી, ના કરવો હોય તો નહીં કરવાનો, પણ બાળકોને થોડુંક ચટપટું હોય તો ખાવાની મજા આવે એટલા માટે મેં 1 થી 1.5 ચમચી જેવો એડ કરેલો છે. અને પાછું હું બધું સરસ મિક્સ કરી લઉં છું. હવે ઉપરથી લીલા ધાણા નાખી અને આપણે મિક્સ કરી લેવાના છે. જો બાળકોને પસંદ ના હોય તો લીલા ધાણા પણ તમે સ્કીપ કરી શકો છો, પણ નાખજો. આનાથી રંગે રૂપે સારો લાગશે અને ટેસ્ટમાં પણ સારું લાગશે ને એ બાને બાળકો ધાણા પણ ખાશે. તો હવે એક સર્વિંગ પ્લેટ લઈ અને આપણે આ ભેળને સરસ સર્વ કરી લેવાની છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની આપણી ભેળ બનીને તૈયાર થઈ છે. હવે ઉપરથી આપણે રતલામી સેવ, આલુ સેવ નાખી અને સરસ સર્વ કરી લેવાના છીએ. તો તમે પણ આવી રીતે બનાવજો અને પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી આ ભેળ સારી જ બનવાની છે. અને બધી જ વસ્તુઓમાં ગેસની જરૂર નથી પડતી. તમે કાચે કાચું ક્યાંક ફરવા જવું હોય કે જે દિવસે રસોઈ બનાવવાની ઈચ્છા ના હોય કે હળવું ખાવાની ઈચ્છા થાય એ દિવસે તમે આ વસ્તુને બનાવીને ખાઈ શકો છો અને ફટાફટ બની પણ જાય છે. તો છે ને એકદમ સરસ, તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.